નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રી પૂજા ઝવેરી વિશે, જેમણે ખૂબ જ ઓછા સમયમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું છે. પૂજા ઝવેરીનો જન્મ 13 માર્ચ 1992ના રોજ ગુજરાતમાં થયો હતો. બાળપણથી જ તેમને અભિનય અને મોડલિંગમાં ખૂબ જ રસ હતો. સ્કૂલ અને કોલેજના દિવસોમાં તેઓ વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા. તેમની સ્માર્ટ પર્સનાલિટી અને કોન્ફિડન્સને કારણે તેઓએ મોડલિંગથી લઈ પોતાની કારકિર્દીની શરૂઆત કરી. મોડલિંગ દરમિયાન પૂજાએ અનેક બ્રાન્ડ અને અનેક એડ્સ અને ફોટોશૂટ કર્યા. ધીમે ધીમે તેઓએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તરફ પગલું ભરવાનું નક્કી કર્યું અને ત્યારબાદ તેમની જીવનની સૌથી મોટી તક આવી, જે હતી ફિલ્મોમાં એન્ટ્રી. પૂજા ઝવેરીએ 2015માં સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી. તેમણે તેલુગુ ફિલ્મ બમ ભોલેનાથ દ્વારા ડેબ્યુ કર્યું. તેમની એક્ટિંગ અને સ્ક્રીન પ્રેઝન્સને ખૂબ જ પ્રશંસા મળી. પ્રથમ ફિલ્મ પછી તેમને અનેક ફિલ્મ ઓફર મળવા લાગી, પરંતુ ગુજરાતી ફિલ્મોમાં તેમની ઓળખ ખાસ બની. ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસથી આ ફિલ્મ યુવાનોમાં ખૂબ જ હિટ રહી અને પૂજાને ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિયતા મળી. તેમની ક્યુટ સ્માઇલ, નેચરલ એક્ટિંગ અને ગર્લ્સ નેક્સ્ટ ડોર ઇમેજને લોકોએ ખૂબ જ પસંદ કરવા લાગ્યા. તે બાદ પૂજાએ અનેક ભાષાઓમાં કામ કર્યું. તેલુગુ, તમિલ, ગુજરાતી ફિલ્મોમાં તેઓએ પોતાની પ્રતિભા સાબિત કરી. તેમણે જાણીતી ફિલ્મોમાં રાઈટ રાઈટ, રૂકસર અને બીજી ઘણી ફિલ્મો શામેલ છે. દરેક ફિલ્મોમાં તેઓએ અલગ અલગ પાત્ર ભજવીને પોતાની વર્સટિલિટી બતાવી છે. પૂજા ઝવેરી માત્ર એક અભિનેત્રી જ નથી, પરંતુ એક ફેશન આઇકન પણ છે. સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોઈંગ છે. તેઓ તેમની સ્માઇલ, ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ લઈને ખૂબ જ એક્ટિવ રહે છે. યુવાનો માટે તેઓ એક પ્રેરણા અને એક સમાન છે. જો તેમની પર્સનલ લાઈફની વાત કરીએ તો પૂજા ખૂબ જ સિમ્પલ અને ડાઉન ટુ અર્થ પર્સનાલિટી ધરાવે છે. તેઓ ટ્રાવેલિંગ, ડાન્સ અને ફિટનેસ ખૂબ જ પસંદ કરે છે. તેઓ માને છે કે સફળતા માટે હાર્ડવર્ક અને પેશન સૌથી જરૂરી છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું પૂજા ઝવેરી વિશે. જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.